જીવનની માત્ર 2 ઘડી બાકી છે. રાજા ખટવાંગે એ જ સમયે સાંભળ્યું, સર્વ કંઈ પોતાના છોકરાઓને વહેંચી આપ્યું, પોતે એ જ સ્થાને યોગ સમાધિ અને ભગવત સ્મરણમાં લાગ્યા અને માત્ર 2 ઘડીમાં પરમાત્માને મેળવ્યા. એટલે પરીક્ષિત મહારાજને એમ થયું કે જો 2 ઘડીમાં આ ખટવાંગ રાજાનો મોક્ષ થયો હોય તો મારી પાસે તો 7 દિવસ છે. જય હો, હવે મારો મોક્ષ પાક્કો. આ ભલે ખટવાંગ રાજાની કથા રહી, પણ આનો સૂક્ષ્મ અને તત્વભાવ મને તમને એમ કહે છે કે હે જીવ, તું જો સાચા મનથી 2 ઘડી પણ પરમાત્મામાં જોડાઈશ ને તો એ તારું કલ્યાણ કરશે. રામચરિત માનસ કહે છે, 1 ઘડી આધી ઘડી આધી में पुनियाद, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. અહીંયા સાધુની 2 વ્યાખ્યા થાય છે. એક સાધુ એટલે સુંદર થાય, તમે સારા માણસની સોબત કરો તમારું કલ્યાણ થાય, અને દુર્જનની સોબત કરો તમે સાથે સાથે હરે હરે શીખી જાઓ. મારે વ્યાખ્યા કરવાની જરૂર નથી કે તમે શું શીખી જાઓ. એટલે સંગ કરવો તો કોઈ મહાત્માનો, કોઈ જ્ઞાનીનો, કોઈ સંસ્કારીનો, કોઈ તપસ્વીનો, કોઈ સુપાત્ર ઘરના દીકરા દીકરીઓને ભાઈબંધ મિત્ર બેનપણી બનાવ્યું. નહીં તો એના જે સંસ્કાર અથવા તો અસંસ્કાર હશે આપણા ઘરમાં આવશે.